સમી તાલુકાના મોટી ચંદુર ગામની સીમમાં આજે શોર્ટ સર્કિટના કારણે આગની એક ભીષણ ઘટના સામે આવી છે. ખેતર વિસ્તારમાંથી ઘાસ ભરીને પસાર થઈ રહેલી એક પિકઅપ ગાડી ઉપરથી પસાર થતી 11 kV હાઈ વોલ્ટેજ વીજ લાઇનના સંપર્કમાં આવતા જોતજોતામાં ગાડી અને ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. મોટી ચંદુર ગામની સીમમાં ઘાસ ભરેલી પિકઅપ ગાડી પસાર થઈ રહી હતી ત્યારે ઉપરથી પસાર થતા જીવંત વીજ વાયરો ગાડીમાં રહેલા ઘાસને અડી ગયા હતા. હાઈ વોલ્ટેજના લાઇનના સંપર્કમાં આવતા જ જોરદાર શોર્ટ સર્કિટ સાથે આગ ફાટી નીકળી હતી. સૂકું ઘાસ હોવાને કારણે આગે મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી ગાડી આગની લપેટમાં આવી ગઈ હતી. આગ લાગતા જ વાહન માલિક દ્વારા તાત્કાલિક હેલ્પલાઇન પર મદદની માંગ કરવામાં આવી હતી. જોકે ઘટના સ્થળ અંતરિયાળ હોવાને કારણે પાટણથી ફાયર બ્રિગેડની ટીમ પહોંચવામાં વિલંબ થયો હતો. બીજી તરફ સ્થાનિક સ્તરે પાણીની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે ગ્રામજનો આગ પર કાબૂ મેળવી શક્યા ન હતા, જેના કારણે પરિણામે આગ વધુ પ્રબળ બની ગઈ હતી. છેવટે ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે મોટી રાહતની વાત છે. પરંતુ આગમાં આખી પિકઅપ ગાડી અને તેમાં ભરેલા તમામ ઘાસચારો બળીને ખાખ થઈ જતા વાહન માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.